સુરતના પૂણા ખાતેની લેબમાંથી ઝડપાયેલ ડ્રગ્સનો મામલો. આ ઘટનામાં અમરોલીમાં નોંધાયેલ એમડી ડ્રગ્સ કેસમાં તપાસ હાથ ધરવામાં આવી. ડ્રગ્સ બનાવનાર મુખ્ય આરોપી બ્રિજેશ ભાલોડિયા, જે ઈથર કંપનીનો કર્મચારી હતો, તેની ધરપકડ કરાઈ છે. આરોપીઓ વચ્ચે થયેલી વોટ્સએપ અને ટેલિગ્રામ ચેટના સ્ક્રીનશોટ પુરાવા તરીકે મેળવવામાં આવ્યા છે. જીલ ઠુમ્મર અને અન્ય આરોપીઓ વચ્ચે થયેલા લાખો રૂપિયાના ગૂગલ પેના વ્યવહારોની પણ વિગતો મળી છે. લંડન સ્થિત વોન્ટેડ આરોપી જનક જાગાણી અને ખુશાલ દ્વારા ડ્રગ્સ વેચાણ માટે વપરાતા મોબાઈલ ફોન જપ્ત કરાયો છે. ડ્રગ્સ બનાવવા માટેનું રો મટીરિયલ અંકલેશ્વરના જીતુભાઈ પાસેથી ખરીદવામાં આવતું હતું. આ કેસમાં લેબોરેટરીના માલિક ઈશા અણકણની પણ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અમરોલીની અંદર જે નવા વર્ષે એમડીનો જે કેસ કરેલો, એમાં છેલ્લે જે છે કે એમડી બનાવતી લેબ પકડાઈ ગયેલી. એ લેબની અંદર એનો જે આરોપી જે છે બ્રિજેશ ભાલોડિયા, તો એ ભાલોડિયા પકડાઈ ગયેલો. કઈ રીતે એમડી બનાવતો આ સમગ્ર જે છે એ ઘટસ્ફોટ થયો. અને ત્યારબાદ જે તપાસ જે છે આગળ કરવામાં આવતા જે આરોપીઓ એકબીજાને ટેલિગ્રામ અને વોટ્સઅપની અંદર જે એ લોકોએ વાતચીત કરેલી એના સ્ક્રીનશોટ લેવામાં આવે છે. તથા જીલ ઠુમ્મર અને આરોપી ખુશાલ વચ્ચે ગૂગલ પે મારફતે 1,22,138નો નાણાકીય ટ્રાન્ઝેક્શન, તેમજ જીલ ઠુમ્મર અને જનક જાગાણી વચ્ચે 1,22,000ના ટ્રાન્ઝેક્શન, અને જીલ ઠુમ્મર તથા ભરત ભાણાઓની વચ્ચે 46,600ના ટ્રાન્ઝેક્શન. આ તમામ જે ટ્રાન્ઝેક્શન છે એના સ્ક્રીનશોટ લેવામાં આવે છે. આ ઈથર કંપનીનો એમ્પ્લોય હોય ત્યાંના પણ વિગતો માંગવામાં આવી છે કે એના એમ્પ્લોયનું લિસ્ટ જે છે, એનું આઈ કાર્ડ છે, એ ક્યાં કોની સાથે કામ કરતો હતો, તથા એના સીસીટીવી જે છે એ પણ લેવામાં આવેલ છે. એની તપાસ પણ ચાલુ છે. તેમજ લંડન જે સ્થિત જનક જાગાણી છે અને આરોપી ખુશાલ, આ બંનેનું ડ્રગ્સ વેચાણ માટે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા, તે મોબાઈલ ફોનને પણ કબજે કરીને FSLમાં મોકલવામાં આવેલ છે. તેમજ જે જીલ ઠુમ્મરે જે ગ્રાહકોને ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને તેની પૂછપરછ કરવાની જે તજવીજ છે ચાલુ છે. તેમજ બ્રિજેશ ભાલોડિયાએ આ ડ્રગ્સ બનાવવા માટેનું જે કેમિકલ જે છે ભરૂચના અંકલેશ્વર ખાતેથી જીતુભાઈ પાસેથી ખરીદેલ હોય એ બાબતની એક ટીમ જે છે એ તપાસ કરી રહી છે. આ રીતે સમગ્ર જે તપાસ છે ચાલુ છે. તેમજ જે ડિક્રિયા લેબની સંચાલિકા ઈશા અણગણ છે, એની પણ પૂછપરછ અત્યારે ચાલુ છે.